અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ પ્રાગર વિસ્તારમાં હોટલ હિલ્લોક પાસે કટ બંધ કરવામાં આવ્યો છે। હોટલ હિલ્લોક હોટલ 4 રસ્તા પર વિરોધ પ્રદર્શન, આસપાસના લોકો પણ વિરોધ માટે ઊભા થયા છે। પ્રાગર વિસ્તારના રહીશોમાં કટને લઈને ભારે આક્રોશ છે। મોટી સંખ્યામાં લોકોએ સિગ્નેચર ઝુંબેશ શરૂ કરી। આસપાસના લોકો પણ વિરોધ માટે એકઠા થયા હતા। અમદાવાદ પ્રાગર વિસ્તારમાં હિલ્લોક હોટલ પાસે કચ્છ બંધ કરાયો છે, જેને લઈને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। લોકો વિરોધ કરવા માટે એકઠા થયા છે। હોટલ પર આસપાસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, વિરોધ માટે ભેગા થયા છે। પ્રાગર વિસ્તારમાં હોટલ હિલ્લોક પાસે કટ બંધ કરાતા લોકોમાં આક્રોશ છે। આસપાસના લોકો પણ વિરોધ કરવા માટે પહોંચ્યા છે। કટ બંધ કરાતા સ્થાનિકોમાં રહીશોમાં આક્રોશ છે અને લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે। વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, જે કટ છે હોટલ હિલ્લોક પાસેનો એ બંધ કરાયો છે અને હવે સ્થાનિકોમાં હવે આક્રોશ છે એ વધી રહ્યો છે અને લોકો હવે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે। માહિતી શું વધુ છે? હોટલ હિલ્લોક પાસે જે કટ બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને હવે જે વિવાદ છે જે વધી રહ્યો છે દિવસે આજના દ્રશ્યો છે કે આ જે સ્થાનિકો છે તે આજે વિરોધ કરવા માટે એકઠા થયા છે અને આજે સવારથી જ આ સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રોડ પર ભેગા થઈને આ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકો દ્વારા રોડ જામ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો છે જે વિરોધ કરી રહ્યા છે, તેના લીધે ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ છે। રોડ ઉપર સ્થાનિકો જે ભેગા થયા છે તેના માટે કરીને આ જે રોડ છે તે પણ બ્લોક થઈ ગયો છે અને એક બાજુ જે સ્થાનિકોના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા હશો, જે પ્રમાણેના સ્થાનિકો હાલ ભેગા થયા છે, તે લોકો મોટી સંખ્યામાં સ્થાનિકો અહીંયા ભેગા થયા છે અને આ જે સ્થાનિકો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જે પ્રમાણેના દ્રશ્યો આપે જોયા કે આ જે આસપાસના જે રહીશો છે, જે લોકો આ કટ બંધ કરવાના કારણે જે લોકો હાલાકી અનુભવી રહ્યા છે, તે લોકો આ રસ્તે ઉતર્યા છે। જી મૈત્રી, ત્યાંના જે રહીશો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો કે હવે આટલા દિવસથી જે ટ્રાફિકની સમસ્યા છે એ હવે દિવસે ને દિવસે વધતી જાય છે, કોઈ પણ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। આ અંગે તેઓ શું કહેવા માંગે છે? આપણે તેની સાથે સીધી વાતચીત કરીશું। ભાઈ, રોડ બંધ કરવામાં આવ્યો છે, હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું? ના, કશું જ નથી આવ્યું અને બધા જ હાથ ખંખેરે છે કે અમારા હાથમાં કશું નથી, અમારા હાથમાં કશું નથી। બંધ કરવાનું બધાના હાથમાં છે પણ ખોલાવવાનું કોઈના હાથમાં નથી। બધા ખો આપે છે એકબીજાને કે આને જઈને વાત કરો, આને જઈને વાત કરો, આને જઈને વાત કરો અને એવું જ લાગે છે ખાલી બધાને મળીને પૈસા ખાવા છે કે બ્રિજ બનશે એટલે બધાને પૈસા મળશે, કોર્પોરેટરને પૈસા મળશે, મિનિસ્ટરને પૈસા મળશે, બધાને પૈસા મળશે। એક એવું જ લાગે છે કે બ્રિજ બનશે તો પૈસા મળશે, અંડરપાસ બનશે તો પૈસા મળશે, રોડ મોટો થશે તો પૈસા મળશે। સિમ્પલ સોલ્યુશન છે, એ કરવું જ નથી। જે એક લોજિક લગાવીને કામ કરવાનું છે કરવું જ નથી એમને। જી બિલકુલ, આપણે બીજા સ્થાનિકો સાથે પણ વાત કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે। મેડમ, અમે અહીંયા વિસ્તારમાં રહીએ છીએ, અહીંયા અમે ઘણી વખત સમસ્યા, મારું તો ફક્ત એક જ વસ્તુ કહેવી છે કે તમે 1 મહિનો જે પણ અધિકારી, જે નેતાઓ છે એમનું ફેમિલી અહીંયા 1 મહિનો માટે રહી લે અને એમને તો તાત્કાલિક ખબર પડશે કે આવી કેવી પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે। પ્લીઝ મહેરબાની કરી જેટલું શક્ય ઓપ્શન, જ્યારે બીજો કોઈ ઓપ્શન ના હોય ત્યાં સુધી કાયદાકીય કોઈ જગ્યાએ બંધ ના કરી શકાય કટ। જ્યારે તમારે બીજો વિકલ્પી ઓપ્શન આપવો જોઈએ પછી તમે કટ બંધ કરી। અહીંયા 2 લાખ માણસો જે હેરાન થાય છે એની જવાબદારી કોણ લેશે? અહીંયા એમ્બ્યુલન્સમાં કોઈ માણસ મરી જશે એની જવાબદારી કોણ લેશે? અહીંયા ફાયરવાળી કોઈ આગ લાગી ગઈ, ઘટના બની ગઈ અને કોઈ માણસ અહીંયા નિર્દોષ માણસ મરી જશે તો એની જવાબદારી કોણ લેશે? જવાબદારી કોઈને લેવી નથી અને ખાલી અહીંયા ટ્રાફિક માટે માણસો ઊભા રહે છે તો પોલીસવાળા એનો વિરોધ કરે છે। જ્યારે આટલા લોકો હેરાન થાય છે એના માટે કેમ પોલીસવાળા જવાબદારી નથી? આ બધા જ પૈસા છે ને એ આપણા સરકારીના કોઈ ઘરેથી કોઈ લઈ નથી આવ્યા, એ પૈસા આમ નાગરિકના છે। જીએસટી, ટેક્સ, ઇન્કમ ટેક્સ બધું અમે ભરીએ છીએ, કોઈ સરકાર નથી, એમને અમે ચૂંટીને મોકલ્યા છે।
એમની જવાબદારી છે કે અહીંયા આવવાની? એમને લોકોને બધાને પગાર પડે છે અમારા પૈસાથી, તો આ બધી વસ્તુ ખોટી છે. એમને સમજવાની જરૂર છે. પ્રજાને જ્યારે તકલીફ થાય છે ને દિલમાં, ત્યારે આ પ્રજા ઊભી છે. બાકી બધાને છે ને નોકરી ધંધા છે, કોઈ અહીંયા નોકરી બગાડીને કોઈ ના આવે. એટલે બધાને સમજવાની જરૂર છે અને તાત્કાલિક ધોરણે આ ખુલવું જોઈએ. આજે નહીં ખુલે ને તો અહીંયાથી અમે બધા આંદોલનકારી જેટલા લોકો છે ચેતવણી આપીએ છીએ. પછી આવનારા સમયમાં મોટું પરિણામ આવશે. એની જવાબદારી કોઈ અમારી રહેશે નહીં, આમ નાગરિકની કોઈ જવાબદારી રહેશે નહીં. એ જવાબદારી સત્તાધારીની જ છે. એટલે મહેરબાની કરજો પ્લીઝ, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ જે લોકો હેરાન થાય છે ને એને દિલથી અંદરથી દુઃખ થવું જોઈએ કે મારો પરિવાર છે, અમે અહીંયા વોટ આપેલા છે. આજે મને દુઃખ થાય છે. મારો કાલે એક છોકરાને કોઈ, મેં મારી સામે બે માણસો જોયા છે જેનો પરિવાર છે, છોકરાઓ છે, એની બાઇકમાં 3 માણસો છે, એ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. અરે એ લેવો લે, અહીંયા આ રીતના રાજકારણ રમવાનું એ કોઈક તો વસ્તુ હોવી જોઈએ. આ નિર્દોષ માણસો બધા હેરાન થાય છે. આ વસ્તુ બિલકુલ વ્યાજબી નથી, મને બિલકુલ ગમી નથી બેન, ખરેખર છે. જી ભાઈ, તમે જણાવશો કે શું હાલાકી થઈ રહી છે અને આ એકઠા થયા છો તો શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે હિલોક કટ જે આજથી 10 મહિના પહેલાં બંધ કરવામાં આવ્યો હતો, એ રાજ્યસભા સાંસદને એક ઇશારે બંધ કરવામાં આવ્યો હતો, જેની અરજી અમે સીએમઓ પોર્ટલ ઉપર કરી હતી અને અનુસંધાનમાં સીએમ એમને આ રસ્તો ખોલી આપ્યો હતો. પણ એ પરિસ્થિતિ ફરીથી 10 મહિના ફરીથી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આજે એ રાજ્યસભા સાંસદનો ઈગો હર્ટ થયો છે. એ ઈગો હર્ટના કારણે કટ બંધ કરવામાં આવે છે, જેનું રજૂઆત અમે ઔડાની દરેક મેલ આઈડી ઉપર ચેરમેનનો હોય કે એન્જિનિયરનો હોય ગમે તેનો હોય દરેકને અમે રજૂઆત કરી છે. એ સિવાય અમે ડેપ્યુટી સીએમ અને એ સિવાય આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ પટેલ છે જે અર્બન ડેવલપમેન્ટનું કામ સંભાળે એમને બી કરી છે. પણ હજુ સુધી અમને ત્યાંથી કોઈ રિવર્ટ અને પ્રોપર આનો કોઈ જવાબ મળ્યો નથી, કોઈ નિકાલ મળ્યો નથી. એના હિસાબે આજે અમે 25 દિવસ ફરીથી આ વસ્તુને હેરાન થઈને અને આજે અમારા બાળકો, વૃદ્ધો બધા માટે સામે રોડ ક્રોસ કરવા માટે એક મોટું સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે આજે અમારું એક પેટ્રોલ જેવું અને દરેક મધ્યમવર્ગીય ફેમિલી અહીંયા રહે છે અફોર્ડેબલ હાઉસિંગની અંદર, કે જેની કોઈ આવક એવી મોટી નથી કે જે માણસ આને સામે લડી શકે. તો આજે તમે વિચારીને આ કટને ઓપન કરો, કાં તો એને પ્રોપર વૈકલ્પિક રૂટ કાઢી આપો. આજે એક નાનું ગન્નારું છે જેની અંદર એક ગાડી આવે તો બીજી ગાડી સામે અટકી જાય છે અને પોલીસોની એકદમ નિષ્ક્રિય જે રજૂઆત અને એકદમ નિષ્ક્રિય એમની જગ્યા ઉપર હાજરી. આજે મેં પીએમ મેડમ આવ્યા છે, તેમણે રજૂઆત કરી તો એમનું કહેવું એવું છે કે અમે અમારો માણસ હાજર હોઈએ. અરે મારા જોડે એવા 10 વિડીયો છે, તમારે ઝુંડા સર્કલના જોઈએ કે ગન્નારાના જોઈએ કે હું રોજ સાંજે તમારા ત્યાં કમિશનર કચેરી તમે ત્યાં ચેક કરાવડાવો. મારા રોજના સાંજે ફોન આવી ટ્રાફિક માટેનો, તો તમે એનો રિઝોલ્વ કરો અને મહેરબાની કરીને આ ગન્નારાએ જેટલું બને ઝડપી બને એટલું ઓપન કરવા પ્રયત્ન કરો. અને અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીએ છીએ અને આવી જ પરિસ્થિતિ રહેશે તો અમે એની સામે પૂરેપૂરું મોટું આંદોલન કરવા માટે તૈયાર છીએ. જી, તો આ પ્રમાણે જે પ્રમાણે વાતચીત કરવામાં આવી, આ સ્થાનિકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મૈત્રી, આટલા દિવસ સુધી આ સ્થાનિકો છે એ વિરોધ, સ્થાનિકોનો રોષ સામે આવેલો છે, હવે તો વિરોધ કરવા માટે પણ રસ્તા પર ઉતર્યા છે. શું સાંસદ છે નરહરી અમીન શું હજુ પણ ચૂપકીદી સાધી છે કે હજુ શું એક્શનના મોડમાં નથી, કે પછી કોર્પોરેશન શું એના તરફથી કોઈ એક્શન લેવામાં આવશે કે હજુ પણ એ રાહ જોઈ રહ્યું છે? જે પ્રિયલ વાત કરવામાં આવે તો હજી સુધી કોઈ પણ આ જે સમસ્યા છે તેનું હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે સ્થાનિકો છે તેમના દ્વારા નરહરી અમીનને પણ રજૂઆત કરવામાં આવી. ગઈકાલે પણ તે લોકો આવેદનપત્ર પણ આપવા માટે ગયા હતા, ત્યારે તેમને એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે આ સમસ્યા છે તેને થોડા દિવસોમાં આનું નિરાકરણ આવશે. પણ સ્થાનિકોની હાલ અત્યારે એક જ માંગ છે કે જે આ લોકોને 6 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે તે તેમને પોસાઈ નથી રહ્યું. અને એક બાજુ ટ્રાફિક જામની જે સમસ્યા છે તે હજી પણ એ લોકોને ખૂબ જ નડી રહી છે, જેના કારણે જે રૂટ ડાયવર્ટ થયો છે તેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા વધી છે. અને જે આ કટ બંધ કરવામાં આવ્યો છે તેના કારણે આ લોકોએ જે શોર્ટકટમાં જે લોકો જઈ શકતા હતા તે લોકોને 6 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે, જેના કારણે હાલ સૌથી મોટી હાલાકી આ સ્થાનિકો ભોગવી રહ્યા છે. અને રોજના હજારો લોકો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, તો આ લોકોને જે છે તે ખૂબ જ હાલાકી પડી રહી છે અને અત્યાર સુધી તંત્ર દ્વારા આ મામલે કોઈ એક્શન લેવામાં નથી આવી. જી મૈત્રી, અન્ય લોકો પાસે બી જવાનો પ્રયત્ન કરો, વાત કરવાનો પ્રયત્ન કરો કે લોકોની
સમસ્યા કેટલી ગંભીર છે, કેવો આક્રોશ છે કટ બંધ કરાતા, અને લોકોની રોજબરોજની જિંદગીમાં જે આ કટને લીધે જે અડચણ ઊભી થઈ રહી છે, તો કેવો આક્રોશ છે લોકોમાં, વાત કરવાનો પ્રયત્ન કરો. રિયલ આપણે બીજા લોકો સાથે પણ વાતચીત કરીએ. ભાઈ, શું તમને અહીંયા પ્રોબ્લેમ થઈ રહી છે અને કેટલી હાલાકી થઈ? અહીંયા 2 લાખ પબ્લિક રહે છે અને આ રસ્તો ડીવાય બંધ કર્યો છે. બહુ હેરાન થાય છે. એમ્બ્યુલન્સ આવે તો ક્યાંથી આવે છે? કોઈ ઇમરજન્સી થાય તો એના પહેલાં ખુલ્લું હતું 10 મહિના પહેલાં. અત્યારે સરકારને બંધ કરાવી દીધું છે. પણ અહીંયાની પબ્લિક બહુ હેરાન છે. અને આ આંદોલન અમે આ રસ્તો ખોલશો નહીં તો અમે લોકો ગાંધીનગર સુધી આપણે એરિયાના સમિશન લઈને જશે. ત્યાં આપણે વિરોધ કરશે અને રસ્તા ખોલવા માંગવાનું વિનંતી કરીએ છીએ અમે સરકારથી કે રસ્તો ખુલ્લું હોવી જોઈએ. કે આની પબ્લિક બહુ હેરાન છે. કોઈ સ્કૂલ જવાની તકલીફ પડે છે અને કોઈ બીમાર થઈ જાય તો એમ્બ્યુલન્સ ક્યાંથી હશે? આ શોર્ટ રસ્તો ખુલ્લું હોય તો એની પબ્લિક આવશે નજીકમાં તો દવાખાને પહોંચી શકે છે. અને એની પબ્લિકને એવું છે સરકાર જોડે નિવેદન કરીએ છીએ કે રસ્તો ખોલાવી દઈએ, એટલું અમારી પ્રાર્થના છે સરકારથી. જી, શું સમસ્યા થઈ રહી છે? અને સમસ્યા એ થાય છે બેન કે અહીંથી વૈષ્ણોદેવી એ લોકો એમ કહે છે કે ભાઈ 3 કિલોમીટર છે. 3 કિલોમીટરનો ડિસ્ટન્સનો પ્રોબ્લેમ નથી. ત્યાં જઈને 25 મિનિટનો જે ટ્રાફિક જામ થાય છે, 2 બ્રિજ બનાવ્યા છે, છતાં બી એ લોકો ટ્રાફિક અહીંયા હેન્ડલ નથી કરી શકતા વૈષ્ણોદેવી સર્કલ પર. અને અહીંયા 25 મિનિટ જવા માટે અને આ ગરનાળામાં રિટર્ન આવવા માટે બીજી 15 મિનિટ લાગે છે. એ બધા સમય કોણ ગણશે? અને સવારના ટાઈમે જેમને બી નોકરી પર જવાનું હોય છે, 15 મિનિટ ખાલી ને ખાલી આમાં જાય છે. એને લીધે ઓવર સ્પીડ કરીને માણસ નોકરી પર પહોંચતા એક્સિડન્ટ થશે તો એની જવાબદારી શું સરકાર લેશે? અને આ પર્ટિક્યુલર બ્લોક કરવાનો કોઈ ઉદ્દેશ ખરો? આ જ્યારે ખુલ્લું હતું ત્યારે ક્યારે બી ટ્રાફિક જામ આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર થયેલો હોય એવું દેખાડો. આ હિલોકના કેમેરામાં તો દેખાય ને કે અહીંયા આટલા કલાકનો ટ્રાફિક જામ થાય છે. વૈષ્ણોદેવી સર્કલ ઉપર તો રોજ 20 મિનિટનો ટ્રાફિક જામ છે. તમે કેડીના કેમેરામાં ચેક કરી લો. જે કેમેરાનો રિપ્રેઝન્ટેશન છે એ તો તમને દેખાય ને કે ભાઈ તમારી અનવડતને લીધે કેટલી જગ્યાએ ટ્રાફિક જામ થાય છે. એ જે દેખાતું નથી. અને અહીંયા ખાલી આ એક કટ ખુલ્લી હતી જેનાથી બધી પબ્લિકને ફાયદો થતો હતો, એ રોકી દીધી છે. અને એ બી પર્ટિક્યુલરલી એક નાલાયક માણસને લીધે રોકેલી છે કે ભાઈ એના કેવા ઉપર તમે બંધ કરી દો છો. એ માણસ અહીંયા રહેતોય નથી અહીંની પબ્લિકને પૂછવા આવ્યો તો એની જવાબદારી કોની? અવડા એમ કહે છે કે ભાઈ ટ્રાફિક જામ થતો હતો તો તમે વિડીયોગ્રાફી લઈ લો હિલોકની. કેટલી વખત ટ્રાફિક જામ થયો છે અને કેટલી કલાકનો ટ્રાફિક જામ થયો છે. અને જેટલી બી વાર ટ્રાફિક જામ થયો છે ને વીઆઈપી મૂવમેન્ટને માટે થયો છે. અને વૈષ્ણવદેવી સર્કલ પર રોજ સાંજે તમે સાંજના 6 થી લઈને 8 લગીનો ટ્રાફિક જામનો વિડીયો લઈ લો. કેડીનો તો હશે ને? સરકાર પાસે પોતાના વિડીયો નથી તો કંઈ નહીં, પણ એમની પાસે જે આજુબાજુની બિલ્ડિંગના કેમેરાના રિપ્રેઝન્ટેશન છે એ જોઈને તો ખબર પડે ને કે ભાઈ પબ્લિકને કેટલી તકલીફ થાય છે. ખાલી 2 કેમેરા ઇન્સ્ટોલ કરો અહીંયા ગરનાળે, કેટલી પબ્લિક રોજ સાંજે 2 કલાક હેરાન થાય છે. એનો તો ઉદ્દેશ જોયે? ખાલી બસ કામ આવે એટલે બસ ચણી જ દેવાનું. પેટ્રોલના ધુવાડા બોલી જાય છે. કોઈના ભાઈ એટલા બધા રૂપિયા નહીં. દિવસમાં 4 વખત તો હું જઉં છું છોકરાઓને મૂકવા લેવા. કેટલી બધી તકલીફ પડે છે. અને આ કોઈ બંધ કરવાની જરૂર જ નહીં. એ બંધ કરે છે ને અહીંયા પબ્લિકને એટલી બધી તકલીફ પડે છે ને. જી, બિલકુલ પ્રિયલ, જે પ્રમાણે આ સ્થાનિકો કહી રહ્યા છે તે પ્રમાણે રોજ આ ટ્રાફિક જામની પણ સ્થિતિ આ એક કટ બંધ કર્યો છે તેના કારણે વધુ સર્જાય છે અને સ્થાનિકોમાં ખૂબ જ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે અમદાવાદમાં જે હિલોક હોટેલ પાસેનો જે કટ છે એ બંધ કરાયો છે તેના લઈને સ્થાનિકો હવે ત્રસ્ત થયા છે. આ હવે મુસીબત છે, માથાનો દુખાવો સમાન બની ગઈ છે. લોકો હવે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી કટ ખોલવામાં આવે.